જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હું કહું છું હા જો રાજકોટ જવાનું છે આજ મોટા દવાખાને નિદાન કરવા, અને હવે ડોક્ટર કે નહીં બધું માનવું પડશે। આ મારી હમા રાડો રાડ થાવશો, મારું હાલવા નથી દેતા, પણ હવે તો ડોક્ટરની સામે જ બધું તમારે મંજૂર કરવું પડશે। પણ જો ડોક્ટરને કહી દેજે છાશ ખાવા જોઈશે મારે। ખાઈ ખાઈને જ શરીર બગાડ્યું છે, ખાઈ ખાઈને જ બગાડ્યું છે। ડોક્ટર ના પાડશે તો છાશ નહીં દઉં, મરચા ખાવાય નહીં દઉં, અને ગોળ તો હસોડો નહીં દઉં। બોલો શું કરવું છે? આઈને પડ્યું રહેવું છે, દવાખાને જવું છે। ખોટું દુઃખ સહન ન કરવું હોય તો હાલો દવાખાને, નકર થાવ હેડાય। તો ડોક્ટરને કહી દેજે કે ખીચડીમાં ખાંડ નાખીને ખાઈશ। એ ના પાડી છે ગીરું ખાવાની આપણા ડોક્ટરે, અને એમાં આપણે મોટા ડોક્ટર પાસે જાય છે, ઈ તો કે એમ જ કરવું પડશે। પણ જો તને કહું, હું મોટા દવાખાને નથી જાવું, તઈ આપણે જાય છીએ દવાખાનું બરોબર છે। હા બરોબર છે, 3 વર્ષ ત્યાં મંદવાડ લાગ્યો છે, ઈના ઈ ડોક્ટર પાસે ઓલો ટીકડા દઈ દે, 6 કલાક ખારું રે, પાછા હતા ઈના ઈ આપણે ધોવાઈ ગયા ને ઈવડો ઈ મકાન વાળો થઈ ગયો આપણામાં, ન્યા તો જાવું જ નથી, ડોક્ટર ફેરવવો છે હવે। તો હાલ લે, હવે પછી મોડું થઈ જાય છે। મોડું થઈ જાય છે, હાલો હજી કહું છું કે ઈ ખાવાનું નકર હાવ મોડું થઈ જાય। લાકડી દઉં? ના લઈ લે ને, લઈ લે, ઝડપ રાખ। પેલા પાછા બેહો નકર પડશો પાછા, બે જાવ। હા દગમે એકલા ઊભા રહી હગો એમ છો હવે? આલ્યો નાની ઉંમરમાં લાકડીના ટેકે હાલવું પડે। નાની ઉંમરમાં ખાવામાં ધ્યાન રાખ્યું હોત તો ભેગી ભેગી હું પી લાવશું, હું તો હાજે હારી પી લાવશું। કેમણા ઉઈપડા જોતો નથી હાથમાં ફાઇલ છે દવાખાનાની, નથી કઈ કોઈના ઘરઘેડામાં જાતા, દવાખાને ગુડી જાવશું। તો શું થઈ ગયું આને? કોને ખબર હું થઈ ગયું ઈ તો મને ન ખબર હોય, કાઈ નથી દઈ સુજી। આ પેટ દડો થઈ ગયું છે। અરે હું દાડો થઈ ગઈ છું, થોડી 3 વર્ષ ત્યાં દોડું છું, હવે મોટા દવાખાને નિદાન કરવા લઈ જાઉં છું। એવું છે? હા, શરીર પાછું પડતું જાય છે, મને લાગે કઈક ટીબી ની તકલીફ હઈ છે। હાય રે ટીબી? આ ટીબી હોય તો જ આ શરીર પાછું પડે। આમ જો ને એનું મોઢું ને બધું। શરીર પાછું પડ્યું પણ ઈ પાછો નથી પડતો, હજી એને ખાવું છે બધું, સાઈઝ ખાવીશ। એને ના પાડતો તો બીડી ઓછી ફૂક, નો કોઈના બાપનું માને, આ ટીબી જ છે। હાલ ને મોડું થાય છે। ત્યાંમાં બીજો કઈ ઈલાજ છે? આના ઈલાજ તો ઘણાય છે। કેને કઈક રસ્તો દેખાય ને, હું તો હેરાન થઈ ગઈ છું। છે દેશી દવા વાળા મારા ધ્યાનમાં, હા બરાબર? નથી દવા લેવાય। એ દેશી દવાનું કેસે લેવી છે? બેયમાંથી એક લેવી છે, લેવરાય તો। બેયમાંથી એક લેવાનું કેસે, કઈ હારી પડે? શું થયું? કેસે દેશી દવાનું? અને હેને દેશી દવાથી ને ફેર પડશે, ભલે વાર લાગશે બરાબર, પણ મેળે આવી જશે, સમજી ગયા? ઈ મોંઘી પડે ને? અરે હાવ સસ્તામાં પતી જાય ને, આ તમે દવાખાને જીશો તો કેવડો ખર્ચો થાય। હા દેશી દવા મારો ભાઈબંધ જ છે, બરાબર, મારી ઓળખાણ છે, એટલે આમ જો એમાંય પૈસા ઓછા લે છે। બાકી આમાં તો ખર્ચો થાય એમ મને કીધું, ખર્ચો થાય। શું કામ આમાં ખોટો ખર્ચો કરવો જોઈએ? હાલ ને, સમજ્યા? હાલો તો અમે ખાલી એકવાર બતાઈ આવી એટલે હનો ભાંગી દા, કેદું ના કેસ મોટા દવાખાને લઈ અને જા। આમ જો ને અહીંથી સીધું દેશી દવા લેવા જવું હોય તો અહીંથી સીધા વયા જાય આપણે, હાલો। હાલી કઈ લઈ આવો તમારી રીતે, જાઓ। હાય રે કેમણા દવાખાને બીજે મારે તો ક્યાં જવાનું છે? જિંદગીમાં દવાખાનું લખ્યું 3 વર્ષ ત્યાં લઈને ધોઈડા રાખું છું। સાચી વાત છે ઓ વિજુ ભાભી, આ જો ને આનું મોઢું હાવ લેવાઈ ગયું છે, એવામાં ખાલી જીવ હોય એવું જ લાગે છે હો। આખા લેવાતા જ જાય છે, લેવાતા જ જાય છે। હાથી હમણાં વાત સાંભળી કે એકાદી જમીન વેચી નાખી દવામાં। વેચવી જ પડે ને, મોટા દવાખાને લઈ જાવ છું, 3 લાખ
લાખ રૂપિયા ઘરમાં મૂકી દીધા નહીં ડોક્ટર એમ કે વધારે જરૂર પડે એમ છે પૈસાની પકડો આને ઈ આખી રાત હુતા જ નથી ઓહો આમ અડી તો ઓહો તાવની ભઠિયું બરે છે ઓ પણ કાડલી હું તો વિચાર કરું છું કે આને કઈક મોટી બીમારી હશે તો હું તો હેરાન થઈ જઈશ ઈ વાત હાસી છે ઓ તમારી વિજુ ભાભી જો આને બહુ સમજાવ્યા કે દારૂ ન પીવો પણ આને તો દારૂ પીધું અડધા ગામને પીવરાયું અને નહીં ડોક્ટર કે કેમ કે બે કિડની ફેલ થઈ ગઈ તો ઓહો હા સમાચાર આવે તો હું નો સાંભળી હકું હો વિજુ ભાભી હું તો વિચારું છું ને તમને કઈક ખાવા માંડે પણ ઘરમાં જ છે તો શું કરું અરે પણ બેહી જાવ દે ઈ કાડલી હા કિડની ફેલ બે છે તો એકાદી ક્યાંકથી ગોતીને ફિટ તો કરવી દો હે ને ઈ તો કરવી જો હે વિજુ ભાભી પણ કિડની દેવા વાળું કોક જોઈએ ને જો નહીં અમદાવાદથી તમે કિડની લખાવો કે અમારે આ કિડની જોઈશે ઈ માણે તમને કોક ડ્રોપ કરે તો ઈ એવડા રૂપિયા લે પછી લાખ રૂપિયા લે હાલ ને કોકની સલાહ લેવી પડે તો કાડલી હા કદાચ મારી એક કિડની આમાં ફિટ કરી દે તો અરે વિજુ ભાભી પહેલા તો તમારી કિડની 99% હાલે નહીં અને માની લો કદાચ હાલી ગઈ તો પછી તમારે આગળ પાછળ કોણ તમે આની કિડની દઈ દીધ બધું તમારી માથે આવશે હવે નાનકડું એવું ખેતર છે હવે ઈ કઈ ભાગ્યું તો તમારે દેવાય નહીં પકડો માર ભાઈને પકડો ઓહો હું રાઈ દેતો તો ઘેરની ગોળી પાઈને રાતે ગરમ પડે હું ઈ કરવાની જ હતી આખી રાત હુતા નથી મેં ઘેરની ટીકડી પર ડોક્ટરે કીધું કે ઘેરની ટીકડી ન પાતા નકર હાવ હુઈ જાય ઉઠશે આ તો મેં કીધું બિચારાને આરામ થઈ જાય આરામ હવે મોટા દવાખાને જાવું છે હવે આરામ જ છે કાઈ આઈ તી આની પહેલા દુખાવો ઉપડો તો આપણા ગામનો ડોક્ટર આવ્યો તો ને તમાર ઘરે તો ઈ બિચારો મને એમ કહેતો તો કે હાઈ ડોઝનું ઇન્જેક્શન કે રાજુભાઈને માર્યું ને તોય અસર ન કર્યું હાસી વાત હા નથી કાઈ અસર કરતો હાલ ને હાલ બિચારા તઈ ભગવાન લેન બાવડું પકડીને ઊભા તો કર આ પણ મને પાડી દે પોતે ઊભા થાવામાં હરવા તી જાવું છે હારા દવા ખાઈને જઈજો જાઓ બાપા જાઓ ભગવાન કરે ને કાંઈક થાતું હોય તો આનું હારું લગભગ નહીં થાય ઉતામરા હાલો હજી સેટું જવાનું છે લે બીજુમાં તમે કઈ બાજુ જાવ છો રાજુ બાપાને લઈને દવાખાને લઈ જાઉં છું નાથિયાન છોકરાને કીધું ફોર વ્હીલમાં નાખીને લઈ જાવ ને તો કે બસ સ્ટેન્ડ ક્યાં ઘૂસ ત્યાંથી બસો જાય જ છે તે દવાખાને જાવું છે એમ ઘરે હોન્ડા તો પડ્યું છે પણ હવે એનથી તો હાલ એમ નથી ને હું આકું તો ભૂંડી લાગુ તેવડ નથી લાગતી હો શરીરમાં શેની તેવડ નથી બોલવાની તેવડ નથી સાચી વાત છે દેખાય જ છે એવું જોવો ને તમે કોંજળ કેવી બીમારી લાગી ગઈ છે ને એટલે જ કીધું કે રાજકોટ મોટા દવાખાને નિદાન કરાવવું અને ડોક્ટર ડિસિઝન લે એ પ્રમાણે પછી દવા ઓપરેશન જે થાય કરાવી તને જોતા શું લાગે અને શું હશે મને તો એવું લાગે છે રાજુ બાપાને જોતા કે કેન્સર હશે હો હાલ ને ઉભા રહ્યા જાણવું પડે મોટું જોતા તને શું લાગે હેનું કેન્સર હશે મને એટલી ખબર પડે કે કેન્સર બહુ વહામું હોય હો અને આ રાજુ બાપાએ તો આખા ગામમાં માથાકૂટ જ કરી છે કોઈને બાકી નથી મૂક્યા જો આવી રીતે કોઈને બાકી જ નથી મૂક્યા લાંબા લા થઈને જ્યાં બેવે ને ત્યાં ઉભા લાંબા થાવ આયા નો હુવાય ઉભા થઈ જાવ ઉભા કર ઊભા થઈ જાવ લ્યો આ બાપા એટલે આમ જો કેન્સર વહામું બીજુમાં હા. કેમ કે હે ને કેન્સરમાં ડોઝ દેવા પડે 10-15 પછી શેક આવે પછી પાછું ઉલટો મારે તો પાછું કેન્સર થાય તો પાછા ડોઝ દેવા પડે હાલ ને તમને શેની ઉતાવળ છે મને વાત તો કરવા દો બીજું મને સમજાવવા દો એટલે રાજકોટમાં સારી દવાખાનું હોય ને ત્યાં જઈજો ત્યાં દેખાડજો સિટી કેનમાં આખા રિપોર્ટ કરજો રાજુ બાપાના વિદ્યાનગર રોડ નું કીધું છે ત્યાં બધાય દવાખાના હારા હો અને મને એવું દેખાય છે કે 10-15 લાખ રૂપિયામાં રાજુ બાપા બેઠા થઈ જાય હો હાલ હારું હરકી રીતે રિપોર્ટ કરાવજો હો બીજુમાં લે આલે આ કઈ બાજુ દવાખાને લઈ જાવ છું બાપા દવાખાને લઈ જાવ છો 3 વર્ષથી આમ નામ સૌ તમને તો ખબર છે પછી હવે બધા ગામના એમ કે છે મોટે દવાખાને નિદાન કર તે રાજકોટમાં લઈ જાવ છું આથી મોટા દવાખાને નિદાન કરાવો ઓલું ભૂંગરામાં આમ જાવા દે ને પાછા રિપોર્ટ કરે ને એવું કર્યું ઈ જ કરાવવા લઈ જાવ છું અરે રે તો રિપોર્ટ આવે તો ખબર પડે તને ખબર પડે આમ જોતા તો એવું લાગે છે કે બહુ જાજી બીમારી નહીં હોય તને શું લાગે છે બીજું ભાભી હા મારા કાકાજી હાહરાના હાઢુભાઈની વહુ એને છે ને આવું જ થાતું હતું નો ક્યાંય દવાખાનામાં ડોક્ટરને આઈથી પકડાય કે નો રિપોર્ટમાં કાઈ આવે ઈ હે નોજરાઈ ગયા તા
મને તો એવું લાગે છે કે રાજુ બાપા નજરાઈ ગયા છે. હાલ ને જાય છે, જાણવું પડે, બધાની સલાહ લેવાય. દવાઈ કામ કરે ને દુવાઈ કામ કરે. હવે આ એમ કે નજરાઈ ગયા તો પછી ક્યાંક નજર ઉતાર લઈએ. હા પણ કાઈક જો આપણને નડતું હોય બરોબર તો દવાખાનામાં કેટલોક રૂપિયો નાખવો બીજું ભાભી આપણું ઘર જોવાઈ જાય. તમે કયો છો કાઈ રિપોર્ટમાં તો આવતું નથી. આધી રિપોર્ટ કરાવ્યા નથી, ઝીણા રિપોર્ટ કરાવ્યા હતા પણ મોટો રિપોર્ટ નથી કરાવ્યો. હવે મોટો રિપોર્ટ કરાવો. મને તો ભલે તમે તમારો રિપોર્ટ કરાવો હોય તો મારી ના નથી, પણ આ હાલ જોતા આમ જો આ શરીર કારું પડી ગયું આમ જો. કારા તો પહેલેથી જ છે. ના ભલે તમે ભલે કયો પણ આટલા બધા કારા નહોતા આમ જો. અને એવું કહું છું ને અમારા હગામાં એ ભરખાઈ ગયો અને મરી ગયો. હાલ ને હાલો ઉપાધિ ન કરવી એમ કહું. અને ઈ જ છે હો ઈ જ. કેવો મારવામાં ડોરા કાઢ્યા. આ હે ને ભરખાઈ જ ગયા છે ક્યાંક અને બીજો કોઈ રોગ નથી. હાલો હવે તો બસ સ્ટેન્ડ આવી ગયું તો સામું જ છે. સીધી રિક્ષા જ બાંધી લેવી સ્પેશિયલ. હા સૂર્યા લે રાજુ બાપાને શું થયું? ક્યાં હારું જ છે. 3 વર્ષથી આમાનામાં પડી. તમને બધાને તો ખબર છે. એમાં 3 દી થયા તો ઊંધ પડ્યા છે. લે શરીર તો જો હાવ થઈ ગયું. સૂર્યા શરીર જોતા તને શું લાગે છે? રાજુ બાપા તમને અહીંયા દુખે છે? નક્કી તમારે હને હુમલાની અસર હશે હો. જાય સલાહ લેવી પડે. હે સૂર્યા હુમલો આવશે તો હું હેરાન થઈ જાય. શું કરું? જો બીજુમાં મારા ફુવારિયા ને એને હમણાં જો હુમલાની અસર થઈ ગઈ ને તો અમને દવાખાને લઈ ગયા ને તો એને હે ને ખાટલામાં હુડાવીને ખાલી ચેકઅપ કર્યો તો એન્જિયોગ્રાફી કરાવી તો છે ને એને 2 પ્લેન બેહાડવા પડ્યા. ઈ પ્લેન નહીં હું હા એટલે જે બ્લડ રોકાઈ ગયું હોય ને ઈ ખુલ્લું થઈ જાય. એટલી બધી તો કાઈ બ્લડ ને ખુલ્લું ને એમાં ન ખબર પડે પણ સારું થઈ જાય ને આને. હા સારું થઈ જાય હો. તો ઓલું આપણા ગામની બાજુમાં ઓલું દવાખાનું ન રહ્યું? ના રાજકોટ લઈ જાવ છું મોટા નિદાન કેન્દ્રમાં. હા તો રાજકોટ લઈ જાવ તો વધારે સારું. હા હાલ ને જાય આમ જો રાજુ બાપા અને આમ જો બહુ જ સારું ખાવાનું, નબળું તો ખાવાનું જ નહીં. ખાઈ પીને આમ જો તાજા માજા થઈને રહેવાનું હો. હાલ ને હાલી નીકળો છો. માંદો છે ને બધું ખાવા દેવું મારે. હું જીવ તો માર નાખવો છે. બુદ્ધિ વગરના આવા જ ભેગા થાય છે. બોલ રાજુ બાપા તો દવાખાનેથી પાછા આવે તો સારું હો. હવે એવી હાલત થઈ ગઈ છે. થોડા કુતામડા હાલો હવે જો એ જો ઓલી રિક્ષા રહી એમાં બેસી જાય. હાલો કા ઊભા થાવ. બેસ અહીંયા. હું આ જેટલા હામાં આવ્યા ને હા ઈ બધાને કહી દેજે હા કે હવારે મારી કાંઈને આવે. કા કેમ કે હું હવે મરી જાઉં છું. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજોડી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.